એક વખતે આચાર્ય રઘુવીરજી મહારાજ સોરઠમાં સત્સંગ વિચરણ કરતા જૂનાગઢ પધારેલા. ગાદીવાળા પણ સાથે હતા. વંથલીથી હરિભક્તો અવારનવાર દર્શન કરવા આવે. તેમાં ત્યાંના આગેવાન સત્સંગીઓએ માગણી કરી કે મહારાજ શ્રી, અમારે ત્યાં આગેવાન અને ઉપદેશ કરી શકે તેવા બાઈઓને મોકલો, તો સત્સંગમાં સમાસ થાય અને બાઈઓમાં આચાર વિચાર આવે. કારણ કે ઘરનું બધું કામકાજ મહિલાઓ કરતા હોય, એટલે જો તેમાં સારો સત્સંગ હોય તો પુરુષોને આહાર શુદ્ધિ જળવાય અને નાના નાના છોકરાઓમાં પણ સારા સંસ્કાર આવે. માટે 2 દિવસને માટે કોઈ એવા મહિલાઓ હોય તો મોકલો. રઘુવીરજી મહારાજને તે વાત મંજૂર હતી. એટલે અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીને મહારાજશ્રીએ બોલાવીને કહ્યું કે સ્વામી, તમે આ વિસ્તારના ભૂમિયા છો. તમારા જાણમાં કોઈ સારા ગાડા ખેડૂ હોય તો સાંખ્યયોગી બાઈઓને વંથલીના સત્સંગીઓ તેડાવે છે તો ત્યાં મૂકી આવે અને 2-4 દિવસ પછી પાછા તેડી આવે. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું, બહુ સારું મહારાજ. થાણા ગાલોળના માવા ભગતને સ્વામીએ વાત કરી કે વંથલી જવાનું નક્કી થયું છે, તો તમે સાંખ્યયોગી અને ગાદીવાળાઓને લઈ અને વંથલી જાઓ. તે સાંભળી માવા ભક્ત ખુશ થયા અને મનમાં સમજ્યા કે આવા મોટા ભગવાનના ભક્તો છે, એટલે રસ્તામાં એકબીજાના મહિમાની તથા લીલાની વાતો કરશે. તે સાંભળવામાં પણ આપણને મજા પડશે. એમ ધારીને તુરત જ શીગ્રામ જોડીને તૈયાર થયા અને મહિલાઓને બેસાડી ચાલતા થયા. પણ બાઈઓએ તો ગાડામાં બેસતા જ ભગવાનની વાતો ઉપરાંત બીજી વ્યવહારુ વાતો ચાલુ કરી. તે માવા ભગતને ન ગમ્યું. એટલે શહેર બહાર વંથલીને રસ્તે જઈ પોતાના કાનની વૃત્તિ પાછી ખેંચી લીધી અને પોતે અંતર્વૃત્તિ શ્રીજી મહારાજની મૂર્તિમાં જોડીને મહારાજનું સ્મરણ કરવા માંડ્યું. રસ્તામાં ચાલતા ખેંગાર વાવ આવી. આ વાવ મહારાજની પ્રસાદીની હતી. એટલે બાઈઓને દર્શન કરવાનો સંકલ્પ થયો અને શીગ્રામ ઊભો રાખવાનું ભગતને કહ્યું. પણ ભગતે કાનની વૃત્તિ પાછી ખેંચી લીધેલી, એટલે કાંઈ સાંભળ્યું નહીં. બાઈઓએ ઘણા ઊંચા અવાજે કહ્યું, પણ ભગત તો કાંઈ સાંભળે જ નહીં. એટલે ખેંગાર વાવના દર્શન થયા નહીં. વંથલી ગયા અને ત્યાં બાઈઓને જ્યાં ઉતારવા ઘટે ત્યાં ઉતાર્યા. 3જે દિવસે શીગ્રામ લઈને પાછા જૂનાગઢ આવ્યા. ત્યારે ગાદીવાળાએ મહારાજશ્રીને ફરિયાદ કરી કે અમારી સાથે કેવા ભગત મોકલા, જે અમારું માનતો જ નહોતો. રઘુવીરજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને વાત કરી. સ્વામીએ માવા ભગતને બોલાવીને ઠપકો આપતા કહ્યું કે બાઈઓને કામ હોય ત્યારે શીગ્રામ કેમ ઊભો નહોતો રાખતા. ત્યારે તેમણે વાત કરી, જે મને ગ્રામ્ય વાર્તા ગમતી નથી. અને તેઓ ગ્રામ્ય વાર્તા કરવા માંડ્યા. એટલે મેં મારા કાનની વૃત્તિ ખેંચી લીધી હતી. તેમણે બૂમો પાડી હશે, પણ મેં કાંઈ સાંભળ્યું જ નથી. મહારાજના મહિમાની અને લીલા ચરિત્રની વાત કરે તો મનને ગોઠે, પણ એવું ગાડે બળદ હાંકતા હાંકતા સાંભળવા મળ્યું નહીં ને હું તો મીંડો તો મહારાજને સંભાળવા. માવા ભગતની આવી એકાંતિક સ્થિતિ જોઈને આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામી પણ ઘણા રાજી થયા. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રી હરિચરિતમમાંથી.